અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ ગોહિલની આત્મહત્યાને હત્યા મામલે પોલીસનું નિવેદન। પહેલા પત્નીને સર્વિસ રિવોલ્વરથી ગોળી વાગી ગઈ હતી અને ત્યારબાદ યશરાજસિંહ ગોહિલે 108ને કર્યો હતો ફોન। પોતાની માતાને પણ અન્ય રૂમમાં જઈ પત્નીને ગોળી વાગી ગઈ અને દવાખાને લઈ જવાની કરી હતી જાણ। 108ની ટીમ બીજા રૂમમાં કંટ્રોલ રૂમને જાણ કરવા જતા યશરાજસિંહ ગોહિલે गोळीमारी करी हती आत्महत्या। गईकाल लेट नाइट पोलीस ने एक मैसेज मळे छे અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે। આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં, એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ। આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે। આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા। એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે। આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે। એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે, 108 પણ ત્યાં આવી જાય છે। 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે। એ ડેથ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો। આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે। ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે। આ મુજબની એક ઘટના બને છે। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઈફને બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કેટલા વાગે બનાવ બન્યો, પોલીસને કેટલા વાગે જાણ થઈ? લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે। સર આનું બેકગ્રાઉન્ડ શું છે, કોણ? પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા। સર પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા, એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે। સર રિવોલ્વરની ગોળી કઈ રીતે વાગી, કયા સંજોગોની અંદર? હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે, એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે। મીનવાઇલ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે। સાહેબ આ હત્યા છે કે આત્મહત્યા, એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે એફએનસીસ પીએમ માટે ફોરેન્સિક પીએમ માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે। આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આવ્યા પછી આપણને મળશે। પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ। બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવી છે? પરિવારના ત્યાં જમવા ગયા હતા, ત્યાં કોઈ માથાકૂટ થયું, ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકો નિવેદન? આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા, બંને વોચમેન એને પૂછતા કે લોકો આવ્યા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે। બિલકુલ યંગ કપલ હોવાથી એકલું રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે। ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા। જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઈફ બે એકલા જ હતા, બાજુના રૂમમાં એમના મધર સૂતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી
યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. એટલે જ્યારે આ બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે, ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ ને એની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું. પોતાને ગોળી મારી ત્યારે 108 ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી યશપાલ. આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108 ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીકળી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108 ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે. જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે. એટલે એમના મધર અને 108 નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે. તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે. કુલ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? જે યુવતી હતી જે પરિણીતા તેને કઈ જગ્યાએ ગોળી વાગી હતી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે. જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે. જે પરિણીતા છે એના માથાના ભાગે પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમણાના ભાગે, કપાળ? પાછળના ભાગે. અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિક પીએમ ત્યારે આપણને પરફેક્ટ પીએમ નોટ આવ્યાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યા પર. હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી. સાહેબ, તમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે? હાલ અમે એડી દાખલ કરેલી છે. એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય પર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં, આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે. કેસમાં દૂધ પાણી કરવા માટે પોલીસ છે કયા પોઈન્ટ ઉપર કઈ થિયરી પર તપાસ? એ દૂધનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSLના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે. સર, જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પ્રેઝન્ટ હતી ઘરમાં, જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઈફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી દીધી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી. પહેલા તો માણસ આવ્યો 108 ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું કે બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે. કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે.